સુરત પોલીસે ઠગાઈની એક એવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે જે જાણીને તમે પણ ચોંકી જશો। 30 લાખનું સોનું ખરીદવાના બહાને આવેલા 3 ઠગોએ અસલી રૂપિયાના બદલે કાગળની થપ્પીઓ પધરાવી દેવાનું ગજબનું બીજું દોરાવ્યું હતું। પોલીસે આ ટોળકી પાસેથી 1 કરોડની કિંમતી ચલણી નોટ જેવી દેખાતી કાગળની થપ્પીઓ અને કેમિકલ્સ જપ્ત કર્યા છે। સુરતમાં ઠગ ટોળકીઓ હવે અવનવી તરકીબો અજમાવી રહી છે। પોલીસના હાથે ઝડપાયેલા 3 ઠગોની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓ વેપારીઓને જાળમાં ફસાવવા માટે સોનું સારા રેટ પર ખરીદવાની લાલચ આપતા હતા। આ ટોળકી માત્ર સોનાની ખરીદી જ નહીં પરંતુ ઓરિજિનલ નોટોને ડબલ કે 3 ગણી કરી આપવાની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી કરતી હતી। આ ઠગોની મોડસ ઓપરેન્ડી અત્યંત સાતીર હતી। તેઓ સોનું ખરીદવા માટે 30 લાખની ઓફર લઈને આવ્યા હતા, પરંતુ જ્યારે રૂપિયા આપવાનો સમય આવ્યો ત્યારે તેમણે અસલી નોટોના બદલે કાગળની થપ્પીઓ પધરાવવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસે જ્યારે દરોડા પાડ્યા ત્યારે તેમની પાસેથી 1 કરોડની કિંમતની અસલી દેખાતી કાગળની નોટોનો જથ્થો મળી આવ્યો હતો, જેનો ઉપયોગ તેઓ વેપારીઓને છેતરવા માટે કરવાના હતા। પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી પોટેશિયમ પરમેનેટનું સોલ્યુશન અને અન્ય શંકાસ્પદ કેમિકલ પણ મળી આવ્યા હતા। આ કેમિકલનો ઉપયોગ તેઓ કાગળને અસલી નોટ જેવો લુક આપવા અથવા તો નોટ ડબલ કરવાની છેતરપિંડીમાં કરતા હોવાની શંકા છે। આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓએ અગાઉ ઔરંગાબાદમાં 7 લાખની અને મહારાષ્ટ્રમાં અન્ય વિસ્તારોમાં પણ આ રીતે અનેક લોકો સાથે ચીટિંગ કર્યું છે। ડીસીપી આલોક કુમારે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે આ ટોળકી આંતરરાજ્ય સ્થળે સક્રિય હતી અને મુખ્યત્વે કિંમતી ધાતુઓના વેપારીઓને નિશાન બનાવતી હતી। પકડાયેલા આરોપીઓ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તેમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેથી અન્ય કેટલા ગુનાઓમાં તેમની સંડોવણી છે તે જાણી શકાય। સુરત પોલીસની આ સફળતા બાદ નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે આવી કોઈ પણ લાલચામણી ઓફરોમાં આવ્યા વગર સાવચેતી રાખવી। ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ બજાર ભાવ કરતા ઊંચા ભાવે સોનું ખરીદવાની કે નોટો ડબલ કરવાની વાત કરે ત્યારે તે ગુનાહિત ઈરાદો હોઈ શકે છે। સુરતના ઉધના વિસ્તારમાં તસ્કરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। ઉધનાના પટેલનગર સ્થિત એક ટી સેન્ટરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું। એકલ દોકલ ચોરે અત્યંત ઠંડા કલેજે ચોરીની ઘટનાને અંજામ આપ્યું હતું, જેનો સમગ્ર હકીકત દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું। ઉધના પોલીસે સીસીટીવીના આધારે તસ્કરને ઝડપી પાડવા ચક્કો ગતિમાન કર્યા છે। સુરત શહેરના ઉધના વિસ્તારમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી। ઉધનાના પટેલનગર વિસ્તારમાં આવેલી નેશનલ ટી સેન્ટર નામની દુકાનમાં ગત મોડી રાત્રે ચોરીની ઘટના બની હતી। તસ્કરોએ દુકાનને નિશાન બનાવી ગલ્લામાં રહેલી રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। આ સમગ્ર ચોરીની ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। વિડીયોમાં જોઈ શકાય છે કે એક તસ્કર અત્યંત નિડરતાથી અને ઠંડા કલેજે દુકાનમાં પ્રવેશ કરે છે। પોલીસ કે પકડાઈ જવાનો કોઈ પણ ડર રાખ્યા વગર આ શખ્સે દુકાનમાં તલાશી લીધી હતી અને કિંમતી ચીજ વસ્તુઓ તથા રોકડની ચોરી કરી હતી। સવારે જ્યારે દુકાન માલિકે આવીને જોયું ત્યારે ચોરીની જાણ થઈ હતી। દુકાન માલિકે તાત્કાલિક ઉધના પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સીસીટીવી ફૂટેજ તપાસતા તેમાં ચોરનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, જેના આધારે પોલીસે આરોપીની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે। ઉધના પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ઉધના વિસ્તારમાં સતત વધી રહેલી ચોરીની ઘટનાઓને પગલે સ્થાનિક વેપારીઓમાં રોષ અને ફફડાટ જોવા મળી રહ્યો છે। રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવાની માંગ સાથે વેપારીઓએ તસ્કરોને વહેલી તકે ઝડપી પાડવા રજૂઆત કરી છે। હાલમાં ઉધના પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ચોરનું લોકેશન ટ્રેસ કરવાનું શરૂ કર્યું છે। પોલીસનું કહેવું છે કે સીસીટીવીમાં દેખાતો શખ્સ રીઢો ગુનેગાર હોવાની શક્યતા છે અને ટૂંક સમયમાં તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે। સુરત શહેરમાં અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। શહેરના પાંડેસરા વિસ્તારમાં સામાન્ય રિક્ષા બાબતે થયેલી બોલાચાલીમાં એક યુવક પર નિર્દયી રીતે હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસના ડર વગર અસામાજિક તત્વો જે રીતે આતંક મચાવી રહ્યા છે તેનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। પાંડેસરા પોલીસની નિષ્ક્રિયતા સામે હવે ગંભીર સવાલો ઉભા થયા છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી છે। પાંડેસરાની અવિભાર્વ સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે। અહીં એક યુવક પર જીવલેણ હુમલો થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। સમગ્ર ઘટનાની વિગત મુજબ રિક્ષા ઉભી રાખવા અથવા રિક્ષા ચલાવવા જેવી બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી। આ સામાન્ય તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો અને અસામાજિક તત્વોએ યુવકને ઘેરી લઈને નિર્દયી રીતે માર માર્યો હતો। હુમલાખોરો એટલા બેખોફ હતા કે જાહેરમાં યુવક પર હુમલો કરતા પણ ખચકાયા ન હતા। શહેરમાં અવારનવાર બનતી આવી હિંસક ઘટનાઓને કારણે સામાન્ય નાગરિકોમાં હવે ડરનો માહોલ પેદા થયો છે। લોકો પોતાના જ વિસ્તારમાં સુરક્ષિત અનુભવી રહ્યા નથી। અસામાજિક તત્વોએ પોલીસનો કોઈ પણ ડર રહ્યો ન હોય તેમ લાગી રહ્યું છે, જે પોલીસ તંત્ર માટે એક ખુલ્લો પડકાર સમાન છે। આ ઘટનાને પગલે પાંડેસરા પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે પોલીસ પેટ્રોલિંગ નબળું હોવાને કારણે જ આવા તત્વોને મોકળું મેદાન મળી રહ્યું છે। શા માટે
માટે પોલીસ આવા ગુંડા તત્વો પર લગામ કસવામાં નિષ્ફળ રહી છે તે મોટો પ્રશ્ન છે. હાલમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે, પરંતુ લોકોની માંગ છે કે માત્ર તપાસના નાટક કરવાને બદલે આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ આવી હિંમત ન કરી શકે. હવે જોવાનું એ રહેશે કે પાંડેસરા પોલીસ આ હુમલાખોરોને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલી છે. સુરતમાં છેતરપિંડીની એક મોટી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. પશ્ચિમ બંગાળની શાળાઓમાં શૂઝ સપ્લાય કરવાના બહાને સુરતના એક વેપારી સાથે કરોડોની ઠગાઈ આચરવામાં આવી છે. 5 ઠગબાજોએ 35 કરોડનું બોગસ ટેન્ડર બતાવીને કમિશનના નામે 7 કરોડ રૂપિયા પચાવી લીધા હતા. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતા ઇકોસેલ પોલીસે 2 આરોપીઓને ધરપકડ કરી છે. સુરત શહેરમાં આર્થિક ગુનાખોરીના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે ઠગાઈની એક નવી મોડસ ઓપરેન્ડી પ્રકાશમાં આવી છે. 5 ઠગાબાજોની ટોળકીએ એક વેપારીને પશ્ચિમ બંગાળની શાળાઓમાં શૂઝ સપ્લાય કરવાનું 35 કરોડનું મોટું ટેન્ડર અપાવવાની લાલચ આપી હતી. આ કામ મેળવવા માટે આરોપીઓએ ફરિયાદી પાસેથી કમિશન પેટે 7 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આરોપીઓએ ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે પશ્ચિમ બંગાળ સરકારના નામના ખોટા વર્ક ઓર્ડર અને બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા. જોકે લાંબો સમય વીતવા છતાં કામ શરૂ ન થતા ફરિયાદીને શંકા ગઈ હતી. ફરિયાદીએ આ બાબતે પશ્ચિમ બંગાળ સરકારમાં તપાસ કરાવી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આવું કોઈ ટેન્ડર કે વર્ક ઓર્ડર બહાર પાડવામાં આવ્યું જ નથી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા ભોગ બનનાર વેપારીએ તાત્કાલિક સુરત ઇકોસેલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસના ચક્કો ગતિમાન કર્યા હતા અને આ મસમોટી ઠગાઈ આચરનાર ટોળકીના 2 સભ્યોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં કિશોર વાઘેલા અને સિમિસ નો સમાવેશ થાય છે. પોલીસે આ બંનેની સઘન પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકીએ ખૂબ જ વ્યવસ્થિત રીતે આયોજન કરીને વેપારીને પોતાની જાળમાં ફસાવ્યો હતો. આ કેસમાં હજુ પણ 3 આરોપીઓ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે. ઇકોસેલ દ્વારા હવે એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે કે આ ટોળકીએ અન્ય કેટલા લોકો સાથે આ પ્રકારે છેતરપિંડી આચરી છે. સરકારી ટેન્ડરોના નામે ચાલતા આવા કૌભાંડોથી બચવા માટે પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અપીલ કરી છે. હાલમાં બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જે ફરિયાદી છે અને સુરતના નિવાસી છે, તેમને સુરતના જ રહેવાસી કિશોરભાઈ વાઘેલા મારફત પરિચય થયેલો અને કિશોરભાઈ વાઘેલાને નોસિસ સિનિશિયલ કરીને જે છે વ્યક્તિ કે જે વેસ્ટ બેંગાલમાં પણ પોતે કનેક્ટેડ છે, તેની સાથે પરિચય થતાં તેઓએ પ્રવીણભાઈને એવી વિશ્વાસ આપેલ કે વેસ્ટ બેંગાલની જે સ્કૂલો છે, સરકારી સ્કૂલો, તેમાં પણ બાળકોના જે શૂઝ, સ્કૂલ યુનિફોર્મ, બેગ વગેરેની પણ જરૂરિયાત રહેતી હોય છે, તો તમને અમે વર્ક ઓર્ડર અપાવીએ અને તમારે એ પેટે અમને કમિશન આપવાનું રહેશે. જેથી પ્રવીણભાઈ પોતે આ બાબતે સંમત થયેલ અને તેઓએ વેસ્ટ બેંગાલમાંથી સોશિયલ મીડિયા મારફત 36 કરોડનો શૂઝનો એમને ઓર્ડર મોકલાવેલો હતો. આ ઓર્ડર બાબતે તેઓએ આરોપીઓએ ફરિયાદી પાસેથી એડવાન્સમાં કમિશન પણ લઈ લીધેલું હતું અને ઓર્ડર બાબતે જ્યારે ફરિયાદી પોતે વેસ્ટ બેંગાલમાં જઈ અને પોતે તપાસ કરી ત્યારે તેમને ત્યાં જાણવા મળેલ કે આ પ્રકારનો કોઈ પણ ઓર્ડર વેસ્ટ બેંગાલ સરકાર તરફથી આપવામાં આવ્યો નથી, પરંતુ તેમને આરોપીઓએ ખોટી રીતે ડોક્યુમેન્ટ બનાવી અને તેમને મોકલી આપેલ છે. અને આરોપી બાબતે સાથે જ્યારે આ લોકોએ તપાસ કરીને પૂછપરછ કરી તો તેઓ યેન કેન બહાના બતાવી અને તેમને સમય પસાર કરતા રહેતા. ત્યારબાદ ફરિયાદીશ્રીએ અમારી પાસે આવી અને આ બાબતે ફરિયાદ નોંધાવેલ. જે ફરિયાદ નોંધ્યા બાદ આરોપી કિશોર વાઘેલા અને નિશિસ નોશિયલને ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આરોપીની પૂછપરછ ચાલુ છે. સર, ફરિયાદી અને આરોપી એકબીજાને કેવી રીતે ઓળખે છે? આરોપી છે, બેકગ્રાઉન્ડ શું છે? આરોપી જે છે એ પોતે મહાનગરપાલિકામાં પણ પોતે અગાઉ કામ કરી ચૂકેલા છે અને એ અનુસંધાને પ્રવીણભાઈને તેમનો પરિચય થયેલો હતો. જે પરિચય બાદ તેમના જે અન્ય મિત્ર છે એના મારફત વેસ્ટ બેંગાલમાં આ વર્ક ઓર્ડર માટેની વાતચીત થયેલી હતી. મહાનગરપાલિકામાં શું હોદ્દો? હાલ હોદ્દો એમનો એક્ઝેક્ટ જાણી શકાયેલ નથી. એ બાબતે તપાસ ચાલુ છે અને તેઓ શું ફરજ બજાવતા હતા એ જાણ્યા બાદ આપને જણાવી શકાશું. ઓકે. સુરતની SBI બેંકમાં થયેલી લાખોની લૂંટની ઘટના બાદ હવે કર્મચારી સંગઠનો આક્રમણમાં જોવા મળી રહ્યા છે.
સુરક્ષાના અભાવ અને વર્ષોથી લટકતી માંગણીઓને મુદ્દે ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશને હડતાલનું સત્ર ઉગામ્યું છે. સુરતની વરાછા બ્રાન્ચમાં ગત 27 તારીખે થયેલી લાખોની લૂંટની ઘટનાએ બ્રેકિંગ ક્ષેત્રમાં સુરક્ષાના દાવાઓની પોલ ખોલી નાખી છે. આ ઘટના બાદ ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશન મેદાનમાં આવ્યું છે. ફેડરેશને જાહેરાત કરી છે કે બેંક કર્મચારીઓની 16 મુખ્ય માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી 25 અને 26 તારીખે સમગ્ર દેશમાં એસબીઆઈના કર્મચારીઓ કામકાજ ઠપ કરીને હડતાલ પર જશે. ફેડરેશનનો ગંભીર આક્ષેપ છે કે વર્ષ 2022 થી બેંકમાં સિક્યુરિટી ગાર્ડની ભરતી કરવામાં આવી નથી. સુરતની જે બ્રાન્ચમાં લૂંટ થઈ છે તે વરાછા બ્રાન્ચ ગોલ્ડ લોન ક્ષેત્રે બીજા નંબરની મોટી બ્રાન્ચ છે. છતાં ત્યાં શરૂઆતથી જ સિક્યુરિટી ગાર્ડનો અભાવ હતો. લૂંટારાઓએ પૂર્વ આયોજિત પ્લાનિંગ મુજબ આ લૂંટ કરી હતી, કારણ કે તેમને ખબર હતી કે બેંકમાં સિક્યુરિટી ગાર્ડ નથી. યુનિયનના જણાવ્યા અનુસાર પ્રાઇવેટ સિક્યુરિટીના ગાર્ડ નિયમોનું પાલન કરતા નથી અને તેઓ પૈસા મૂકવા માટે પણ બેંકની અંદર પ્રવેશતા નથી. આવી જ એક ઘટના ઝારખંડના બેંક ઓફ મહારાષ્ટ્રમાં બની હતી, જ્યાં 5 કરોડનું સોનું લૂંટાયું હતું. કર્મચારીઓ અને ગ્રાહકોની જાનમાલની સુરક્ષા માટે આર્મ્સ ગાર્ડ મેસેન્જરની તાત્કાલિક ભરતી કરવી અનિવાર્ય બની છે. સુરતમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પંકજ કૌશિકે અન્ય પડતર માંગણીઓ પણ રજૂ કરી હતી, જેમાં 29 વર્ષથી મેસેન્જરની ભરતી ન થતા ક્લાર્ક સ્ટાફ પર કામનું ભારણ વધ્યું હોવાનું જણાવાયું હતું. આ ઉપરાંત પરમનન્ટ જોબનું આઉટસોર્સિંગ બંધ કરવા, એનપીએસ કર્મચારીઓને પેન્શન ફંડ મેનેજર બદલવા વિકલ્પ આપવા અને 2019 પછી જોડાયેલા કર્મચારીઓને ઇન્ટર સર્કલ ટ્રાન્સફર આપવાની માંગ કરવામાં આવી હતી. કોલ સેલિંગના નામે વીમા પ્રોડક્ટ્સનું મિસ સેલિંગ બંધ કરવા અને મેડિકલ રિબર્સમેન્ટમાં 100% ખર્ચ આવરી લેવાની માંગ સાથે યુનિયન હવે લડાયક મૂડમાં છે. દ્વિપક્ષીય સમજૂતીઓનું ઉલ્લંઘન થતું હોવાથી હડતાલની ફરજ પડી હોવાનું યુનિયન જણાવી રહ્યું છે. જો આ માંગણીઓ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં બેન્કિંગ સેવાઓ પર તેની મોટી અસર જોવા મળી શકે છે. यहाँ हमारी प्रेस कॉन्फ्रेंस में आने के लिए स्वागत. जैसा कि मेरे लॉर्ड जनरल सेक्रेटरी ने बताया कि स्टेट बैंक के अंदर हम आगे 25 और 26 को हड़ताल पे जा रहे हैं और हड़ताल पे जाने का कारण हमारा यही है कि हमने बड़ा प्रयास किया, बहुत समझाया, मैनेजमेंट को असली बात भी बताई, पर मैनेजमेंट काफ़ी इश्यूज़ पे बिल्कुल एडमेंट है, उनको रिजॉल्व नहीं करना चाहती. और आज हमारा सूरत में आने का जो सबसे बड़ा कारण है वो आपको पता ही है कि अभी सूरत में 27 तारीख को हमारे स्टेट बैंक की ब्रांच में आपने देखा कि एक डकैती हुई और उस डकैती में जो हमारा कहना है प्रबंधन से वो साबित होता है कि बैंक में, क्योंकि बैंक में कैश का लेन देन है, गोल्ड का लेन देन है, कस्टमर्स का अपना पैसा है, उसका लेन देन है, उसके लिए और स्टाफ वहाँ बैठता है, उसके लिए सुरक्षा मुहैया कराना हमारी सबसे पहली डिमांड है. और 2022 के बाद से हमारे बैंक प्रबंधन ने गार्ड का रिक्रूटमेंट नहीं किया और उसी के चलते आपने देखा कि किस तरह कुछ बदमाशों ने आके बस बंदूक की नोक पे बैंक में डकैती डाली, हमारे लोगों को बंधक बनाया, स्टाफ को बंधक बनाया और कस्टमर्स को भी बंधक बनाया. उनके भी हाथ टेप से बांधे, उन्हें बंदूक दिखाई, उन्हें ज़मीन पे बिठाया. और सबसे बड़ी बात यह है कि गार्ड उस ब्रांच में नहीं था. बैंक अपनी तरफ से, प्रबंधन अपनी तरफ से रिस्क मैसेज बताता है, ये बताता है कि हाई रिस्क है, ये लो रिस्क है. आप मुझे एक चीज़ बताइए, जिस भी शाखा में, जिस भी स्थान पे कैश का लेन देन हो, क्या वो लो रिस्क हो सकता है? जहाँ पर भी कैश, कस्टमर भी अपना कैश लेने आता है. हमें बहुत कस्टमर अब बोलते हैं कि हमें स्टेट बैंक में आने में डर लगता है, क्योंकि हमें अगर अपना कैश लेके आना है या बैंक से अपना कैश निकाल के ले जाना है या गोल्ड लोन के लिए आना है तो हम वहाँ पर असुरक्षित महसूस करते हैं. और हम ये डिमांड बैंक से बहुत पुरजोर रख रहे थे, पर बैंक इसके लिए तैयार नहीं है, कोई ना कोई बहाना मारता है. और इस सूरत में इस बैंक की शाखा में जो डकैती हुई उसमें जो सबसे बड़ी बात सामने आई है, जो आज हमने वहाँ पता किया जाके ब्रांच में, कि वो एक सुनियोजित लूट थी. उन लोगों को अच्छे से पता था कि बैंक में कैश बाहर से आता है, बैंक में जो कंपनी कैश देती है वो कंपनी प्राइवेट है, उसमें बैंक का कोई भी
स्टाफ नहीं है, बैंक का गार्ड नहीं है, और जो उन्होंने अपने प्राइवेट गार्ड रखे भी हैं वो भी नियम का पालन नहीं करते। वो ब्रांच में कैश के साथ ऊपर तक भी नहीं आते, और उन्हें ये भी पता था, उन्होंने वहाँ पर 40 मिनट इंतज़ार किया, और उन्हें पता था कि ये कैश की वैन कब यहाँ पहुँचेगी, कौन सी कंपनी की वैन पहुँचेगी, और उन्होंने उस तरह से लूटपाट की। साथियों, हमारा आपसे ये रिक्वेस्ट है, हम चाहते हैं कि आपके माध्यम से बात प्रबंधक तक पहुँचे और गार्ड की रिक्रूटमेंट हो, स्टाफ, कस्टमर सब सुरक्षित महसूस करें, अपना लेन देन रोज का अच्छे से करें। हमारी इसके आगे एक डिमांड है मैसेंजर रिक्रूटमेंट। मैं आपको बता दूं कि हमारे यहाँ मैसेंजर्स एक आम ऑफिस में मैसेंजर्स की तरह काम नहीं करते। उनका सिर्फ काम ये नहीं होता कि चाय पिलानी है या फाइल इधर से उधर देनी है। बैंक ने अपने काम को, बैंक ने अपने पूरे काम को 3 वर्गों में बांटा हुआ है। एक काम ऑफिसर्स करते हैं, उसके बाद क्लरिकल स्टाफ करता है दूसरा काम, और तीसरा काम उन्होंने मैसेंजर्स का भी बांटा हुआ है, जिसमें कैश की बंडलिंग, कैश की सॉर्टिंग, वोचर्स की सॉर्टिंग, वोचर्स का देना, उनको अच्छे से लगाना, ड्रॉप बॉक्स से चेक निकालना, बहुत सारे काम, और सारे जो हमारे वोचर्स हैं एक सीट से दूसरी सीट देना। पर आप भी ये बात सुन के हैरान होंगे, जैसे हम हैरान होते हैं, कि बैंक ने क्लरिकल भर्ती तो की, ऑफिसर भर्ती तो की, पर मैसेंजर की, सबऑर्डिनेट स्टाफ की भर्ती पिछले 29 साल से नहीं करी, जिससे हमारी रोज का काम बड़ा इफेक्ट हो रहा है। हमारे को जो हम अपना अच्छा समय कस्टमर सर्विस के लिए लगाएं, वो हमें मैसेंजर्स का काम पूरा करने में लगाना पड़ता है। देश का सबसे बड़ा बैंक, सबसे बड़ा मुनाफा कमाने वाला संस्था अपने लोगों को रिक्रूटमेंट नहीं देगी, आप मुझे बताइए, तो इस देश में हमारे लोगों को, हिंदुस्तान के लोगों को रिक्रूटमेंट कौन देगा, जॉब्स कौन देगा? और उससे ये प्रबंधन को भी पता है कि इफेक्ट होता है हमारी रोज की सर्विस, पर इस पे वो ध्यान नहीं दे रहे। हम इसके लिए भी, ये हमारा मेन मुद्दा है। और हमारे बाकी सारे बहुत सारे मुद्दे हैं कि स्टेट बैंक के अंदर हम आगे 25 और 26 को हड़ताल पे जा रहे हैं, और हड़ताल पे जाने का कारण हमारा यही है कि हमने बड़ा प्रयास किया, बहुत समझाया, मैनेजमेंट को असली बात भी बताई, पर मैनेजमेंट काफ़ी इश्यूज पे बिल्कुल एडमेंट है, उनको रिजॉल्व नहीं करना चाहती। और आज हमारा सूरत में आने का जो सबसे बड़ा कारण है, वो आपको पता ही है कि अभी सूरत में 27 तारीख को हमारे स्टेट बैंक की ब्रांच में आपने देखा कि एक डकैती हुई, और उस डकैती में जो हमारा कहना है प्रबंधन से, वो साबित होता है कि बैंक में, क्योंकि बैंक में कैश का लेन देन है, गोल्ड का लेन देन है, कस्टमर्स का अपना पैसा है, उसका लेन देन है, उसके लिए, और स्टाफ वहाँ बैठता है, उसके लिए सुरक्षा मुहैया कराना हमारी सबसे पहली डिमांड है। और 2022 के बाद से हमारे बैंक प्रबंधन ने गार्ड का रिक्रूटमेंट नहीं किया, और उसी के चलते आपने देखा कि किस तरह कुछ बदमाशों ने आके बंदूक की नोक पे बैंक में डकैती डाली, हमारे लोगों को बंधक बनाया, स्टाफ को बंधक बनाया, और कस्टमर्स को भी बंधक बनाया। उनके भी हाथ टेप से बांधे, उन्हें बंदूक दिखाई, उन्हें ज़मीन पे बिठाया। और सबसे बड़ी बात यह है कि गार्ड उस ब्रांच में नहीं था। बैंक अपनी तरफ से, प्रबंधन अपनी तरफ से रिस्क मैट्रिक्स बताता है, ये बताता है कि हाई रिस्क है, ये लो रिस्क है। आप मुझे एक चीज़ बताइए, जिस भी शाखा में, जिस भी स्थान पे कैश का लेन देन हो, क्या वो लो रिस्क हो सकता है? जहाँ पर भी कैश, कस्टमर भी अपना कैश लेने आता है, हमें बहुत कस्टमर अब बोलते हैं कि हमें स्टेट बैंक में आने में डर लगता है, क्योंकि हमें अगर अपना कैश लेके आना है, या बैंक से अपना कैश निकाल के ले जाना है, या गोल्ड लोन के लिए आना है, तो हम वहाँ पर असुरक्षित महसूस करते हैं। और हम ये डिमांड बैंक से बहुत पुरजोर रख रहे थे,
पर बैंक इसके लिए तैयार नहीं है, कोई ना कोई बहाना मारता है। और इस सूरत में इस बैंक की शाखा में जो डकैती हुई उसमें जो सबसे बड़ी बात सामने आई है, जो आज हमने वहाँ पता किया जाके ब्रांच में, कि वो एक सुनियोजित लूट थी। उन लोगों को अच्छे से पता था कि बैंक में कैश बाहर से आता है, बैंक में जो कंपनी कैश देती है वो कंपनी प्राइवेट है, उसमें बैंक का कोई भी स्टाफ नहीं है, बैंक का गार्ड नहीं है, और जो उन्होंने अपने प्राइवेट गार्ड रखे भी हैं वो भी नियम का पालन नहीं करते। वो ब्रांच में कैश के साथ ऊपर तक भी नहीं आते, और उन्हें ये भी पता था, उन्होंने वहाँ पर 40 मिनट इंतज़ार किया और उन्हें पता था कि ये कैश की वैन कब यहाँ पहुँचेगी, कौन सी कंपनी की वैन पहुँचेगी, और उन्होंने उस तरह से लूटपाट की। साथियों, हमारा आपसे ये रिक्वेस्ट है, हम चाहते हैं कि आपके माध्यम से बात प्रबंधक तक पहुँचे और गार्ड की रिक्रूटमेंट हो, स्टाफ, कस्टमर सब सुरक्षित महसूस करें, अपना लेन देन रोज का अच्छे से करें। हमारी इसके आगे एक डिमांड है मैसेंजर रिक्रूटमेंट। मैं आपको बता दूं कि हमारे यहाँ मैसेंजर्स एक आम ऑफिस में मैसेंजर्स की तरह काम नहीं करते। उनका सिर्फ काम ये नहीं होता कि चाय पिलानी है या फाइल इधर से उधर देनी है। बैंक ने अपने काम को, बैंक ने अपने पूरे काम को 3 वर्गों में बांटा हुआ है। एक काम ऑफिसर्स करते हैं, उसके बाद क्लरिकल स्टाफ करता है दूसरा काम, और तीसरा काम उन्होंने मैसेंजर्स का भी बांटा हुआ है, जिसमें कैश की बंडलिंग, कैश की सॉर्टिंग, वोचर्स की सॉर्टिंग, वोचर्स को देना, उनको अच्छे से लगाना, ड्रॉप बॉक्स से चेक निकालना, बहुत सारे काम। और सारे जो हमारे वोचर्स हैं एक सीट से दूसरी सीट देना। पर आप भी ये बात सुन के हैरान होंगे, जैसे हम हैरान होते हैं, कि बैंक ने क्लरिकल भर्ती तो की, ऑफिसर भर्ती तो की, पर मैसेंजर की, सबऑर्डिनेट स्टाफ की भर्ती पिछले 29 साल से नहीं करी, जिससे हमारी रोज का काम बड़ा इफेक्ट हो रहा है। हमारे को जो हम अपना अच्छा समय कस्टमर सर्विस के लिए लगाएं, वो हमें मैसेंजर्स का काम पूरा करने में लगाना पड़ता है। देश का सबसे बड़ा बैंक, सबसे बड़ा मुनाफा कमाने वाला संस्था अपने लोगों को रिक्रूटमेंट नहीं देगी, आप मुझे बताइए, तो इस देश में हमारे लोगों को, हिंदुस्तान के लोगों को रिक्रूटमेंट कौन देगा, जॉब्स कौन देगा? और उससे ये प्रबंधन को भी पता है कि इफेक्ट होता है हमारी रोज की सर्विस, पर इस पे वो ध्यान नहीं दे रहे। हम इसके लिए भी, ये हमारा मेन मुद्दा है। और हमारे बाकी सारे बहुत सारे मुद्दे हैं